તારીખ છે આજે 4 જુલાઈ 2026 વાર છે આજે શનિવાર। આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળશે, આ સાથે ગુજરાતની અંદર જે સિસ્ટમો આવી રહી છે તેના કારણે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આગામી સમયમાં જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર વિગતવાર મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો ગઈકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળ્યું અને સામાન્યથી મધ્યમ વરસાદ અને અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। ખાસ કરીને આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાવાનો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તેની અંદર હળવોથી મધ્યમ વરસાદ નોંધાવાની શક્યતા છે। સૌપ્રથમ વાત કરી લઈએ તો અત્યારે જે સિસ્ટમ છે એક ઇન્દોર બાજુ જોવા મળી રહી છે અને ખાસ મુંબઈના વિસ્તારો સુધી અત્યારે એક સિસ્ટમ છે। આ બે સિસ્ટમના કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર અતિભારે વરસાદ જોવા મળવાની હાલ તો શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને તમે જણાવી દઈએ કે આજે સવાર સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે, જેમાં ભાવનગરના વિસ્તારો છે, જૂનાગઢ છે, વેળાવળ દરિયાકાંઠાના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર સવારથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યારબાદ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેની વાત કરી લઈએ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, હળવદ, દાહોદ, વડોદરા, પંચમહાલ આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી નહીં પણ અતિભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે। ખાસ કરીને હવે જોઈએ કે આ સિસ્ટમ ગુજરાત ઉપર આગામી સમયમાં કેવી રીતે આગળ વધી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અનેક સિસ્ટમો છે જે ગુજરાત તરફ આવી રહી હોય તેવું આપણને અત્યારે આ સેટેલાઇટ મુજબ જોઈ શકો છો અને જે ખાસ કરીને અત્યારે બંગાળની જે ખાડી છે તેની અંદર એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને આ ચક્રવાતી સિસ્ટમના કારણે જે ગુજરાતની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે અને તેના કારણે ગુજરાતની અંદર અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ સાથે વરસાદ પડી શકે તેવી હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો આગામી સમયમાં આ સિસ્ટમ ગુજરાત ઉપર જેમ આપણે દિવસ દરમિયાન જેમ 5 વાગતાની સાથે જ આપણે જોઈએ તો આ સિસ્ટમ છે સુરતના આસપાસના વિસ્તારોને આવરી લે છે અને દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુ વિસ્તારો છે, નવસારી, ડાંગ, વલસાડ ને આ બધા વિસ્તારોને જે આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમના લીધે ત્યાં અતિ ભારે વરસાદ આજે નોંધાવાની શક્યતાઓ છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે, જેમાં ખાસ કરીને ભાવનગર છે, અમરેલી છે, મહુવા છે, જૂનાગઢ છે, ત્યારબાદ જે સુરેન્દ્રનગર છે આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને આગામી દિવસોની અંદર આ સિસ્ટમો છે ગુજરાત તરફ આવશે તો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ નોંધાવાની હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે। તમે આપણે જોઈએ તો સેટેલાઇટ મુજબ જે આ સિસ્ટમો છે ગુજરાતથી હવે આગળ વધી રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોને આવરી લે છે। ખાસ કરીને 5 તારીખના રોજ જોઈએ તો 5 તારીખના રોજ જે આ મધરાત્રે છે આ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લે છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને આવરી લે છે અને ખાસ કરીને આનો જે ભાગ છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી વરસાદી માહોલ